જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પેનલનો થયો ભવ્ય વિજય। ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ગઢમાં ફરી ભાજપનો ભવ્ય વિજય થયો। ચૂંટણી પહેલા ભાજપના 16 સભ્યો બિનહરીફ થયા હતા। નગરપાલિકાના 12 સભ્યોની ચૂંટણી યોજાતી તમામ 28 ઉમેદવારોનો ભવ્ય વિજય। નગરપાલિકાની તમામ બેઠક ભાજપે કબજે કરી કોંગ્રેસના સુપડા। જાફરાબાદના મોડર્ન સ્કૂલ ખાતે પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। જાફરાબાદ નગરપાલિકાની 7 વોર્ડના 28 ભાજપ સભ્યોનો ભવ્ય વિજય થયો। તમામ 28 ઉમેદવારોને મોં મીઠા કરાવી ફુલાર પહેરાવી સન્માન કરાયા। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી। જ્યારે નગરપાલિકાનું સ્થાનિક ઇલેક્શન હતું એમાં 16 સીટ તો પહેલાં જ ભારતીય જનતા પાર્ટીની બેરીફ થઈ ગઈ, તો એમાં કોઈ શંકાને સ્થાન નહોતું। અને જે આ 3 સીટ જે લડવાની હતી, 3 વોર્ડમાં જે લડવાનું હતું એમાં બી કોઈ શંકાને સ્થાન પહેલેથી જ એવું હતું કે ભારતીય જનતા પાર્ટી લડશે અને 100% લડીને પણ બતાવી, બરાબર। એટલે બધી જાફરાબાદની જનતાએ જે ખોબલેની ખોબલે મત આપ્યા છે એમાં પણ રિઝલ્ટ બી બતાવે છે, આંકડા બી બતાવે છે કે કઈ રીતે મત આપ્યા છે। અને આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે અમારી, એ અમારા સમાજ લેવલે હોય। સમાજ લેવલે કેમ કે કોળી સમાજમાં પણ બિનહરીફ ચૂંટણી, અમારી બધી સીટો બિનહરીફ, અને ખારવા સમાજમાં બિનહરીફ, ઓલમોસ્ટ બિનહરીફ જ હતું, બરાબર। એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમાજ લેવલે અમે લોકો સાથે મળી અને જાફરાબાદનો કેવી રીતે વિકાસ થાય એ ધ્યાને રાખીને અમે સૌ હારે મળીને વિકાસ કરીએ છીએ। હું જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપ સિયાળ। જાફરાબાદ નગરપાલિકા સ્વરાજની ચૂંટણી હતી, એમાં 16 સીટ બિનહરીફ થઈ હતી અને 4 વોર્ડમાં 10 સીટની ઉમેદવાર હતા, 12 ઉમેદવાર હતા અને જંગી બહુમતીથી ચૂંટ્યા છે। એ બદલ જાફરાબાદ શહેરજનોનો હું આભારી છું। આપનું નામ? હું જાફરાબાદ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનોજભાઈ ચુડાસમા। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જો કે ગયા વખતે બિનહરીફ થયેલી જાફરાબાદ નગરપાલિકાએ ખૂબ વિકાસના કામ કર્યા છે।
અને એના આધારે એને અનુસંધાને આજકાલે પણ પબ્લિકે જાફરાબાદની જાહેર જનતાએ થામી લીધું હતું કે ભાજપ સિવાય વિકાસના કોઈ કામ થવાના નથી અને આજકાલે પણ બિનહરીફ થવાની પણ કોંગ્રેસને એક લડવાની જે ધગજ હતી એ લડી લીધું અને અમે ત્યારે પણ કીધું હતું કે અમે કોંગ્રેસને ક્લીન સ્વીપ આપશું. જાફરાબાદમાં કોંગ્રેસનું ક્લીન સ્વીપ થઈ ગયું છે. એક પણ ઉમેદવાર 2000 કે 1000 વોટને પાર કરી શક્યા નથી. આ એ બતાવે છે, એ દર્શાવે છે આ કોંગ્રેસની ગંદી રાજનીતિ દર્શાવે છે, આ કોંગ્રેસની ગંદી માનસિકતા દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી જે વિકાસના કામ કરી રહી છે એના સામે કોંગ્રેસનું કોઈ પણ કામ ચાલવાનું નથી. આ તમે આજ જોઈ શકો તો આ જાફરાબાદને તમે જોઈ શકો તો 28 સીટ જાફરાબાદના અમારા તમામ ઉમેદવારો લઈને આવ્યા છે અને તમામ ઉમેદવારો આવતા દિવસોમાં જાફરાબાદ કેમ સુંદર બને, કેમ વૃંદાવન બને, કેમ નંદનવન થાય તેની પૂરેપૂરી તૈયારી સાથે અમારા 28 ઉમેદવાર કામ કરશે અને હળીમળીને સાથે આગળ વધશું તેવી અપેક્ષા છે. કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, પટેલ ખારવા સમાજ પ્રમુખ શ્રી ખારવા સમાજ બોર્ડ એસોસિએશન. આજે જાફરાબાદ નગરપાલિકા 28 સીટ સાથે એક પણ સીટ જે ગયા વખતે સમરસ થઈ હતી, આ વખતે કોંગ્રેસને એમ થયું કે ભાજપની સામે લડી લેવું છે તો અમે 12 સીટમાં લડ્યા અને 12 સીટમાં લડીને પણ જંગી બહુમતીથી ચૂંટાણા અને નગરપાલિકા 28 સીટની ડિક્લેર થઈ છે. અમે આજે એમાં હીરાભાઈ સોલંકી આપણા ધારાસભ્યશ્રીએ ખૂબ જ મહેનત કરી છે કે મારી ધારાસભ્ય નગરપાલિકા જોકે પહેલા આપણે 16 સીટ સાથે બિનેટ તો થઈ જ ગયા છે, પરંતુ 28 સીટમાં હીરાભાઈ સોલંકીએ મહેનત કરી છે. આ સમયે અમે તમામ મતદારોનો, જાફરાબાદના તમામ મતદારોનો પણ દરેક સમાજના, કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે ખૂબ જ મોટું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. આવતા 5 વર્ષની અંદર અમે બધા સાથે મળી અને જાફરાબાદનો કેમ વધારે વિકાસ થાય આ માટે અમે વિચારશું. જય હિન્દ, જય ભારત.